બારડોલી નવસારી રોડ પર ભુવાસણ ગામની સીમમાં આવેલી સ્કાયવિન ફેક્ટરીમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણમાં કંપનીના પરિસરમાં વ્યાપક ગંદકી અને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની સુરતની ટીમે પણ સ્થળ તપાસ હાથ ધરી છે, જેમાં 2 ફેક્ટરીઓમાંથી પાણી સહિતના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર કરવામાં આવેલી પ્રદૂષણની ફરિયાદોના પગલે ગુરુવારે જીપીસીબીની ટીમે સ્કાયવિન પેપર અને નેક્સોન કંપનીના પરિસરની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટીમને પરિસરમાં દુર્ગંધયુક્ત વાતાવરણ અને ઠેર ઠેર ગંદુ પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. પ્રદૂષણના ફેલાવા અંગેના પુરાવા એકત્રિત કરવા માટે ટીમ દ્વારા ફેક્ટરીના પાણીના જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેની વિગતવાર નોંધ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા લેવાયેલા આ નમૂનાઓનું વિશ્લેષણ અત્યંત મહત્વનું રહેશે, કારણ કે તેના પરથી જ કંપની સામે કાયદેસરની કડક કાર્યવાહીનો આધાર નક્કી થશે. આગામી અઠવાડિયામાં આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારું નામ હેમંતસિંહ નટવરસિંહ બારડ, ગામ ચિત્રા, તાલુકો બારડોલી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ. જી, આજે જીપીસીબીની ટીમ અહીંયા આવેલી હતી સ્કાયવિન કંપની પર. ત્યાં ગાડી સેમ્પલ એ લોકોએ કલેક્ટ કર્યા છે અને એ લોકોએ જે કંઈ રોજકામ કરવાનું રોજકામ કર્યું છે અને એવું જણાવવામાં આવ્યું છે કે ભાઈ અમે તમને જે કંઈ રિપોર્ટ હશે તો તમને જણાવશો અઠવાડિયા પછી. અમે એ લોકોને પૂછ્યું કે ભાઈ આ 7 મહિના પહેલાં ફેક્ટરી સીલ કરવામાં આવેલી હતી, એ શાના કારણે ફેક્ટરી સીલ કરવામાં આવેલી હતી? તો એ લોકોને કંઈ ખબર નથી. કીધું કે ભાઈ અમારે ઓનલાઈન જવું પડશે, પછી તમને જણાવીશું અમે એમ. એટલે જે તે અધિકારીને પણ ખબર નથી કે ફેક્ટરી સીલ કરવા માટે શા માટે આવેલી છે, અને ફેક્ટરી સીલ કરવામાં આવી તો પછી કઈ એનાથી ખોલી કરવામાં આવી કે ભાઈ ચાલે કે ફેક્ટરી વારંવાર એક જ કંપની જો ભૂલ કરતી હોય તો સરકારી અધિકારી કેમ જ ચલાવે છે આ વસ્તુને? બીજી નેક્સસ કંપની ત્યાં પણ સેમ્પલ કલેક્ટ કર્યા છે અને એની પણ દુર્ગંધ આવે જ છે, પણ અમારું સાંભળવા કોઈ તૈયાર છે નથી અત્યારની રીતે. બધા એક જ હોય કે ભાઈ અમારા રિપોર્ટ બધા ક્લિયર જ છે, રિપોર્ટ ક્લિયર જ છે. તો આ દુર્ગંધ ક્યાંથી આવે છે એ અમારે જાણવું છે. અમારા વિસ્તારમાં કેટલી મિલો આ પેપર મિલો આવી છે? અત્યારે હાલમાં અમારા વિસ્તારમાં 2 મિલ લાગે છે, તે નેક્સોસ અને સ્કાયવિન. સરભોન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે કંપનીમાં આકસ્મિક તપાસ કરી ગંભીર બેદરકારી પકડી પાડી હતી. ફેક્ટરીમાં ખુલ્લી ગટરો, પાણીનું ભરાવું અને પ્લાસ્ટિકનો કચરો હોવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પીએચસી દ્વારા કંપનીને ગુજરાત વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ રેગ્યુલેશન 2017 તથા રોગચાળા અધિનિયમ 1897 હેઠળ નોટિસ ફટકારીને કડક ચેતવણી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ બાદ હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સક્રિયતાથી આ સમગ્ર મામલે કંપનીના સંચાલકોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.